વ્યારા તાલુકાના વાંદર દેવી ગામે ગ્રામજનોની જાગૃતતાથી જંગલ જમીન પરથી ગેરકાયદેસર કબજો દૂર વન વિભાગને જમીન પરત સોંપાઈ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાંદર દેવી ગામે ગ્રામજનોની જાગૃતતા અને એકતાના કારણે વર્ષોથી ચાલી રહેલા જંગલ જમીનના ગેરકાયદેસર દબાણનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. ગામના એક વ્યક્તિ દ્વારા અંદાજે 5 થી 6 વર્ષથી વન વિભાગની આશરે 7 થી 8 વીઘા જમીન પર ખેડાણ કરવામાં આવી રહ્યું હતું. જો કે થોડા દિવસો અગાઉ વધુ 5 થી 6 વીઘા જેટલી જંગલ જમીન ખેડી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ જે જમીન પર તાજેતરમાં ખેડાણ કરવામાં આવ્યું હતું તે વિસ્તારનો ઉપયોગ ગ્રામજનો પશુપાલન માટે ચારો મેળવવા કરતા હતા. ઉપરાંત વન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલા વૃક્ષારોપણના રોપાઓ પણ કાપી નાખવામાં આવ્યા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. આ ઘટનાને લઈને ગ્રામ લોકોએ એકજૂટ થઈ વન વિભાગને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ફરિયાદના આધારે વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ સ્વખર્ચે જેસીબી મશીન મંગાવી ગેરકાયદેસર દબાણ દૂર કરાવ્યું અને કબજામાં રહેલી જમીન વન વિભાગને પરત સોંપી હતી. સમગ્ર ઘટનામાં ગામ લોકોની સક્રિય ભૂમિકા ચર્ચાનો વિષય બની છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે વર્ષોથી ચાલતા આ પ્રકારના દબાણ અને અંગે વન વિભાગ સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ કેમ રહ્યું. ગ્રામજનોના મતે જો વહેલી તકે તપાસ અને દેખરેખ રાખવામાં આવી હોય તો જંગલ જમીનનું વધુ નુકસાન અટકાવી શકાય તેમ હતું. ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં જંગલ જમીન પરના ગેરકાયદેસર દબાણના મુદ્દા અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને ડોલવણ તાલુકાના અનેક સ્થળોએ થયેલા દબાણો હજુ સુધી સંપૂર્ણપણે દૂર ન થઈ શક્યા હોવાથી આક્ષેપો સમયાંતરે ઉઠતા રહ્યા છે. ત્યારે વાંદર દેવી ગામની ઘટનાએ ફરી એકવાર વન વિભાગની કામગીરી અને દેખરેખ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. હવે ગ્રામજનોની નજર વન વિભાગની આગામી કાર્યવાહી પર ટકેલી છે. વન વિભાગ દ્વારા જંગલ જમીન પર ગેરકાયદેસર ખેતી કરનાર વ્યક્તિ સામે કાયદેસરની અનેક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તેમજ જિલ્લામાં અન્ય કેટલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું. ગ્રામજનોનું માનવું છે કે જંગલો અને સરકારી જમીનોનું સંરક્ષણ માત્ર વન વિભાગની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. જો કે જવાબદાર તંત્ર દ્વારા સમયસર અને કડક પગલાં લેવામાં આવે તો આવા ગેરકાયદેસર દબાણોને અટકાવી શકાય છે. વાંદરા દેવી ગામની ઘટના એ બાબતનો જીવંત દાખલો બની છે કે લોકો જાગૃત થાય તો સરકારી સંપત્તિનું રક્ષણ વધુ અસરકારક રીતે થઈ શકે છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાંદર દેવી ગામે જંગલ જમીનની જે જગ્યા છે તેમાં ગેરકાયદેસર રીતે કોઈ કિસ્સમ દ્વારા કબજો કરવામાં આવ્યો ત્યારે વ્યારા તાલુકાના આ કિસ્સામાં ગ્રામજનો જાગૃત બન્યા અને ગ્રામજનોએ જ વન વિભાગને જાણ કરી અને લગભગ 8 વીઘા જેટલી ચારેક વર્ષથી ખેડાતી જમીન અને એ સિવાય અત્યારે હાલમાં તાજેતરમાં 3-4 વીઘા બીજી ખેડાયેલી જમીન અને એક કૂવો પણ પૂરવાની કામગીરી ગ્રામજનો સ્વખર્ચે કરી રહ્યા છે. તો આવી જાગૃતતા દરેક ગામમાં આવી જોઈએ. અગાઉ પણ ડોલવણ તાલુકામાં આવા કિસ્સામાં ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણને વશ થઈને મામલો દબાવવાની કોશિશ કરવામાં આવી, પણ આ કિસ્સામાં જોવા મળે છે કે ગ્રામજનોની જાગૃતતા ક્યાંક ને ક્યાંક અસલ જે કહેવાય છે કે જંગલ જમીનના રખેવાળ એવા આદિવાસી સમાજના લોકો પોતે જાગૃત બનીને જંગલને બચાવવા નીકળ્યા છે. ત્યારે વન વિભાગ પણ સક્રિય બન્યું છે અને આજે આપણે સીધા એમની સાથે વાત કરીશું. ભાઈ કઈ નામ હે તુમા? કૃષ્ણાભાઈ. ગાવા નામ? ગાવા નામ અંદર દેવી. કઈ જાય હે? જયા કઈ હિમ આય એટલે ખૂટાડિયાના ગરજમે જ ગણાય. ગરજમે એલા ના ગણાય એલો અહીં નોકર જેવડો રોલો હતો એટલે જમીન 5 વર્ષથી અગાડી એલા બધી ખેડૂત જમીન કહી લીધી તરો બી આમાં કાંઈ બોલલે નહીં. બાકી આજે અમે ડબોડાના એ પાસેની જમીન એટલે કોતે મંડી એટલામાં અમે જંગલ ખાતામાં જ અમારે રિપોર્ટ જાણી કાલે મેડમ બી ને તે રીતે બધા અમે અહીં આગળ કામ ચલાડી દીધી. જમીન ખાલી કોડી? હા, જમીન ખાલી ગાડી એલા પાહે ને કાલે અમે મારે હગે લાગલે ગાડી દેતે પાછી હવે માણી અમે જાતે કોઈ અમે બધા ગાવ વાળા ભેગું કોઈ ને પાછી બધું કામ ચાલુ કરી દી આગળ. જે આપનું નામ? અનિલભાઈ. અનિલભાઈ, શું છે, કેમ તમે આટલા બધા લોકો ભેગા થયા છો? આટલા વર્ષથી એ લોકો ખેતી કરતા હતા. એકવાર ટ્રેક્ટર પકડાઈ ગયો તો બી આ લોકો આટલું કરતા હતા. અમે કોઈ ભોગીલા. શું નામ છે ખેતી કરવાવાળાનું? સુરેશભાઈ ને સુરેખાબેન. એ કયા ગામના છે? મૂળ ફૂટાડિયાના છે. આ લોકો ફૂટાડિયા આધાર કાર્ડ ફૂટાડિયાનું છે અને અહીંયા આવીને રહે છે. કોના ત્યાં રહે છે લોકો? નારાયણભાઈ છે, એનો કઈ બનેવી છે સુરેખાબેન નું, એના ત્યાં આવીને રહે. એના ત્યાં રહેતા છે. અને આ 8 થી 9 વીઘા લોકો આ બી જંગલ જમીન જ છે? જંગલ જમીન જ છે આ બી. અને હવે લોકોએ એવું શું કર્યું કે તમારે વિરોધ કરવો પડ્યો? હવે આ આટલી બધી કરીને આ બાજુ આટલા 4-5 વીઘા ખેડી નાખ્યા. અમારે પાછળ દેખાતી હતી? હા, પાછળ દેખાય ને આ બધી ખેડી નાખી. અમારે ડોલ લઈ જવાના કાં. બરાબર. એટલે તમારી જંગલની જમીન બચાવવા માટે ગામ લોકો ભેગા થયા? ગામ લોકો પેલા સરપંચ ને કોન્ટેક્ટ કર્યો. સરપંચ પાસેથી
જંગલ ખાતાનો નંબર મળ્યો, એમાંથી અમે જંગલ ખાતાને બધા બોલાવ્યા, બધું લખાવ્યું, પછી આ જાતે અમે અમારે કામ કરી બધું જીસીબીથી અમે ગામના ખર્ચાથી બધું કરાવતા છે. બરાબર છે. ખરેખર તમારા ગામના લોકોની જાગૃતતા બહુ સારી છે. ત્યારે હવે જો આ લોકો પાછો જ આવો કબજો કરશે તો તમે શું કરશો? અમે આગળ કરું પાછા, પણ જમીન કોઈને કબજે કરવા દેશો નહીં? જે કરવા દઈશું નહીં. જંગલ જમીનમાં વન વિભાગ દ્વારા જે રોપાઓ રોપવામાં આવ્યા હતા તેને પણ કાપી કૂપીને સમતલ કરીને જે ખેડાણ કરવાનું ગેરકાયદેસર કૌભાંડ વાંદરદેવીમાં ચાલતું હતું, ગ્રામજનોની જાગૃતતાના કારણે એ વન વિભાગને પાછી મળી ગઈ છે જમીન. પણ સાથે સાથે ગેરકાયદેસર રીતે 5 વર્ષ જેટલા સમયથી એક કૂવો પણ ગેરકાયદેસર રીતે આ જમીનમાં હતો, એ પણ ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે જેસીબી બોલાવીને કૂવો પણ પૂરી દીધો છે. તો ક્યાંક ને ક્યાંક આટલો ફરક છે ડોલવણ તાલુકામાં અને વ્યારા તાલુકામાં. ડોલવણ તાલુકામાં પણ બોર પકડાયા, વન વિભાગની જંગલ કૂવા પણ પાતાળ કૂવા પકડાયા, ક્યાંક શોપિંગ પણ પકડાયા, ગેરકાયદેસર રીતે શોપિંગ. પણ વન વિભાગ એટલું સક્રિય ડોલવણ તાલુકામાં ઉનાઈ રેન્જમાં દેખાયું નહીં. પણ આજે વાંદરદેવીના જે ગ્રામજનો છે જાગૃત બનીને એક કૂવો પણ એમણે પૂર્યો છે ને એ પણ સ્વખર્ચે તંત્રના પૈસાની મદદ લીધા વિના પોતે જાગૃત બનીને જ્યારે કામ કરે છે તો ધારે તે કરી શકે એ સંપ રાખીને જો કામ કરવામાં આવે, એકતા રાખીને કામ કરવામાં આવે, એ ચોક્કસ સ્વરૂપે વાંદરદેવી ગ્રામમાં આપણને જોવા મળી રહ્યું છે. ધારે તો શું ના કરી શકે આ કાળા માથાનો માનવી, એનું તાજું ઉદાહરણ વ્યારા તાલુકાના વાંદરદેવી ગામના ગ્રામજનોએ કરી બતાવ્યું. પોતાની વન્ય સંપત્તિ બચાવવા માટે, પ્રકૃતિ બચાવવા માટે અને વન વિભાગની જંગલ જમીન બચાવવા માટે ગ્રામજનો મેદાને ચડ્યા છે. ત્યારે તંત્રથી પણ એક કદમ આગળ પોતાના સ્વખર્ચે, પોતાની મજૂરીથી, પશુપાલનથી કમાવેલી જે મૂડી છે એ ખર્ચીને પોતાના સ્વખર્ચે આપ જોઈ શકો છો જેસીબી લાવીને આજે કબજો કરેલી જમીન જેના જે ઈસમો છે જે 4-5 વર્ષથી અહીંયા કબજો કરીને બેઠા હતા અને બીજી પણ 4-5 વીઘા જમીન આ બાજુ કબજે હતી, એને એકદમ ચોખ્ખી કરવા માટે વન વિભાગને સંકલનમાં લઈને વન વિભાગે એના કાગળ ચેક કર્યા, એમની સનદ ચેક કરવામાં આવી. ત્યારે ગેરકાયદેસર જણાયું તો ગ્રામજનો દ્વારા આ જમીન પરથી કબજો હટાવવાનું કામગીરી ગ્રામજનોએ પોતે હાથે ઉપાડી છે. સરપંચ પોતે પણ એમાં સંકલનમાં છે અને સરપંચ પણ એમના સપોર્ટમાં છે. ત્યારે આવા દાખલા સ્વરૂપ તાપી જિલ્લાના કિસ્સામાં પહેલો એવો દાખલા સ્વરૂપ કિસ્સો અહીંયા બન્યો છે વાંદરદેવી ગામે કે ધારે તો ગ્રામજનો પોતે એક થઈ જાય, પોતે સંપ રાખે તો ધારે તે કરાવી શકે અને એ જ દાખલો અહીંયા આપણને સ્થળ પર જોવા મળી રહ્યો છે.